સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, જેમનો 16મો વાર્ષિક પાટોત્સવ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી યજ્ઞ પ્રકાશદાસજી સ્વામી
તથા સમગ્ર મહોત્સવના યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા પરમ ભક્તરાજ તેજેન્દ્રભાઈ, એમનો સારો પરિવાર, તથા જેને જેને આ ઉત્સવમાં નાની મોટી સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શ્રી હરિની આજ્ઞાથી ત્રિકાલગ્ન એવા શતાનંદ મુનિએ શ્રી હરિના સાનિધ્યમાં જે શાસ્ત્રની રચના કરી એવું સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોત્તમ શાસ્ત્ર એટલે શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન. સત્સંગી જીવન અંતર્ગત દ્વિતીય પ્રકરણની અંદર સ્વામીએ જે જે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો લખેલા છે એ દિવ્ય લીલા ચરિત્રોની આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ અનેક ગામોમાં ફરતા ફરતા માણાવદર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાં મહાન ભગવાનના ભક્ત જેમનું નામ હતું મયારામ ભટ્ટ, શ્રી હરિએ શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં પણ ગ્રસ્તાશ્ચ મયારામ, શિક્ષાપત્રીમાં પણ ભગવાને હરિભક્તોના નામનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે એમાંથી એક મયારામ ભટ્ટનો ઉલ્લેખ કર્યો. એનો અર્થ એ થયો કે મયારામ ભટ્ટ એ કેવા પવિત્ર બ્રાહ્મણ હશે, કેવું એનું સદાચારમય જીવન હશે, કેવી ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણ હશે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને મયારામ ભટ્ટનું નામ લખ્યું. નહીતર તો મયારામ ભટ્ટ કરતા કેટલાય વિદ્વાનો બ્રાહ્મણ જ્ઞાતિમાં સ્વામિનારાયણ ભગવાન વખતે હતા, છતાં કોઈ વિદ્વાનોનું નામ ન લખ્યું. ભગવાન એમના ઘરે પધાર્યા છે. ત્યાં ભગવાને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. નવમીના દિવસે મહારાજે સભા કરી છે અને એ સભામાં મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ તો ભગવાનની ભક્તિએ કરીને જ થાય છે, પરંતુ એ ભક્તિ યથાષ્ટ ફળને આપનારી કઈ રીતે બને અને ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, શું કરીએ તો ભક્તિ ઠેઠ સુધી પાર પડી જાય એમ. ત્યારે મહારાજે કહ્યું છે કે ભક્તજનો, જો 5 દોષ જીતવામાં આવે ને તો એની ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. અને જો એ 5 શત્રુને જીતે નહીં તો ચોક્કસ એનું પતન થતું હોય છે. મહારાજે લોભથી રામ ભગવાનના ગુરુ વશિષ્ઠ મુનિનું પતન થયું. લોભે કરીને સહસ્ત્રાર્જુનનું પતન થયું. મહારાજ કહે છે કે કામે કરીને જગત સ્રષ્ટા બ્રહ્માજીનું પતન થયું. બ્રહ્માજી ખુદ પોતાની દીકરી સરસ્વતીને જોઈ અને કામાતુર બન્યા છે. સરસ્વતીજીની પાછળ પડ્યા છે. એટલા માટે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી
કે મા બહેન અને દીકરીની સાથે પણ એકાંતમાં ન રહેવું. કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, પરંતુ એકાંતનો સંજોગ છે ને એ જ માણસનું પતનનું કારણ બનતું હોય છે. બ્રહ્માજી પાછળ પડ્યા. કોઈ સામાન્ય માણસની વાત નથી, જગત સ્રષ્ટાની વાત કરે છે. સામે સરસ્વતીજી પણ સમર્થ છે, કારણ કે સમર્થની દીકરી છે. તો પોતાએ હરણીનું સ્વરૂપ ધારણ કરી લીધું, કારણ કે મારો બાપ તો મને પહોંચી જ જાય, ચોક્કસ મારો જે શીલ વ્રત છે એનો ભંગ થશે. તો બ્રહ્માજી પણ સમર્થ એને હરણનું સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યારે હરણીને પહોંચી ગયા અને એ જ વખતે તમામ ઋષિ મુનિઓએ બ્રહ્માજીને કહ્યું કે પિતામહ, જરા વિચાર તો કરો કે આપ સર્વ પ્રજાના પિતા છો અને આપ શું કાર્ય કરવા માટે જઈ રહ્યા છો. આટલું જ કીધું અને બ્રહ્માજી શરમાણા ત્યાં એમને શરીર છોડી દીધું. એટલા માટે મહારાજ કહે છે કે ભક્તજનો, હંમેશને માટે કામ નામનો શત્રુ છે એ જીતજો. આ સમાજની અંદર તમે જોખો તો મોટા ભાગના ઝઘડાઓનું કારણ આ કામ નામના દોષને કારણે જ થાય છે. મહારાજ કહે છે કે સૌભરી ઋષિનું પતન પણ કામ નામના દોષે કરીને થયું છે. સૌભરી નામના એક ઋષિ થઈ ગયો. એને વિચાર કર્યો કે જમીન ઉપર ક્યાંક તપ કરીશ તો કોઈક પાછા વિઘ્ન કરશે, તો એને પાણીમાં બેસીને તપ કર્યું. અને 1-2 દિવસ નહીં, કેટલા વર્ષ સુધી ખબર? 60,000 વરા. 60,000 વરાની વાત કરું, 60 વરાની નહીં પિયુષભાઈ. અને એ સમયે સતયુગ ચાલતો હતો, એટલે માણસની 1,00,000 વર્ષની આવરદા હતી. પછી આવ્યો ત્રેતાયુગ. ભગવાને વિચાર કર્યો કે આટલી બધી આવરદા સારી નહીં, 1 મીંડું ઉડાડી દીધું. 10,000 વર્ષની આવરદા. પછી આવ્યો દ્વાપર યુગ. ભગવાને 1 મીંડું ઉડાડ્યું, 1000 વર્ષની આવરદા રહી. પછી આવ્યો કળિયુગ. ભગવાને 1 મીંડું ઉડાડ્યું, રે 100 વર્ષની આવરદા. હવે ભગવાનને પ્રાર્થના કરજો, પ્લીઝ મીંડું ઉડાડતા નહીં. વ્યાસ ભગવાને ભાગવતમાં છેલ્લે 12 સ્કંધમાં કળિયુગના લક્ષણો બતાવ્યા છે. એની અંદર વ્યાસ ભગવાને એવું લખ્યું છે કે જ્યારે ખરો સમય કળિયુગનો આવશે ત્યારે માણસની ઉંમર 15 થી 20 વર્ષની રહેશે, અચ્યુતમ કેશવ. અને ગાય છે ને બકરી જેવી થઈ જશે. જો ધીમે ધીમે ગાયો નાની થવા માંડી, અહીંયા થાવ નાની લાગે, બકરી જેવી છે. અને હવે 100 વર્ષ કોણ જીવે છે કયો જોઈએ? અને ભગવાનને પ્રાર્થના કરવી કે હાથ પગ હાલતા હોય ને ત્યાં સુધી ઉપાડી જ જઈજો. આ પાછળની પ્રજા સેવા કરે ન કરે એ દુઃખી થવું, એના કરતા હાલતા ચાલતા ભગવાન લઈ જઈજો. સૌભરી ઋષિએ 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું. પરંતુ અહીંયા સ્વામિનારાયણ ભગવાન ખુદ માણાવદરની સભામાં એમ કહે છે કે માછલીનો સંભોગ જોયો, એની ક્રિયા જોઈ અને સૌભરીને એમ થયું કે ઓહો, આ કાર્ય તો બાકી રહી ગયું.
બોલો, તપ મૂકીને નીકળ્યા બારા અને ગયા છે માંધાતા રાજાને ત્યાં. રાજાને કહે છે કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. તો કહે છે કે અમારી દીકરી જો તમને પસંદ કરે તો મારો કઈ વાંધો નથી. સૌ ભરી વિચાર કરે છે કે 60,000 વર્ષ સુધી પાણીમાં રહ્યો એટલે મારું આમ ચામડી કેવી થઈ ગઈ હોય વિચાર કરો. આમ મારું રૂપ તો કઈ છે નહીં. અને કન્યા વરયતે રૂપમ, કન્યા ફક્ત રૂપ જ જોવે, બાકી તો ઢ જ હોય. તો પોતાની પાસે તપનું બેલેન્સ તો પડ્યું જ તું, સીધું 10,000નું તપ ઠપ કર્યું અને એને કારણે રૂપનો અંબાર થઈ ગયા. એ માંધાતા રાજાને 50 દીકરીઓ હતી ને 50 દીકરીઓ સૌભરી રાજાની, સૌભરી ઋષિની હારે લગ્ન કરી લીધા. અને અહીંયા એમ કહે છે કે એક એક કન્યા થકી 100 પુત્રોના જન્મ થયા. કુલ કેટલા થયા? નથી ગણિત આવડતું? ક્લાસ ચાલુ કરવા છે? 5,000. એ સૌ ભરી સોસાયટી વસાવી. સૌ ભરી ઋષિનું શા માટે પતન થયું? તો કામ નામના દોષને કારણે. મહારાજ કહે છે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર એનું પણ કામ થકી પતન થયું છે. અહલ્યાને ત્યાં ગયા છે અને ગૌતમ મુનિએ શ્રાપ આપ્યો કે એક સ્ત્રીનું યોનિમાં આટલો બધો લુબ્ધ બન્યો, જ્યાં તારા શરીરની અંદર જેટલા વાળ છે ને એટલા ભગ થઈ છે, કેતા કાણા પડશે અને એમાંથી લોહી ને પરુ સતત નીકળ્યા કરશે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો, કામ નામનો શત્રુ છે એ ખૂબ દુષ્કર છે. માટે ભગવાનના ભક્તોએ કાયમને માટે એના થકી ચેતતા રહેવું. મહારાજ કહે છે કે સ્વાદ થકી એકલ શૃંગીનું પતન થયું છે. એમ કહેવાય છે કે વિભાંડક મુનિના દીકરા એકલ શૃંગી હતા. પિતાએ વિચાર કર્યો કે મારા દીકરાની અંદર એવા સંસ્કાર આપું કે એને ખ્યાલ ન આવે કે સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય, એવી તકેદારી રાખી. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. એમાં અંગ દેશનો રાજા જેનું નામ હતું લોમપાદ રાજા, હવે એને બ્રાહ્મણોનો અપરાધ કર્યો, એને કારણે વરસાદ વરસ્યો જ નહીં 12 વર્ષ સુધી. કોઈ જ્યોતિષને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં કેમ વરસાદ વરસતો નથી? તો કહે છે કે તમે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, એ પાપે કરીને તમારે ત્યાં વરસાદ નહીં થાય. તો વરસાદ કરવો હોય શું કરવું પડે? તો કહે છે કે એકલ શૃંગીના પગલા તમારા રાજ્યમાં પડે ને તો વરસાદ થાય. હવે એકલ શૃંગીને બોલાવા કઈ રીતે? એક વૈશ્યા હતા, એને બીડ્યું ઝીડપું, એ કે એકલ શૃંગીને હું બોલાવી આવું એમ. તે વૈશ્યા નદીને સામે કિનારે જ આશ્રમ એનો, પોતે નૌકામાં બેસીને સામે કિનારે જઈ વિચાર કરે કે એના બાપુજી બહાર જાય ને પછી હું જાઉં. એમાં વિભાંડક મુનિ કંઈક ફળ ફ્રૂટ લેવા માટે ગયા અને પેલી વેશ્યા આવી. આને તો કોઈ દિવસ આવું દ્રશ્ય જોયું નથી. એને કોણ પુરુષ કોણ સ્ત્રી ખબર જ નથી. તે માથાના મોટા વાળ હતા, એને તો એમથી મોટા મહાત્માજી આવ્યા, ઋષિ મહારાજ આવ્યા. પધારો પધારો ઋષિ મહારાજ એમ. બેસવા માટે ઓલું કંઈક પાંદડાનું આસન હશે એ આપ્યું. ત્યાં તો ઓલા ઘા કરી દીધો વૈશ્યએ. એની માં એની સાથે તો મખમલનું સુંદર મજાનું આસન લાવેલી. એ કે તમારે ત્યાં આવા આસન છે?
હા, આ તો એક નમૂનો જ છે, આવા તો ગોડાઉન ભર્યા છે. તે એકલ શૃંગીએ એનો સત્કાર કરવા માટે કંઈક ફળ ફ્રૂટ પડ્યા છે એ આપ્યા, ત્યાં તો એનો ઘા કરી દીધો. તે એ તો સાથે કેટલાય પ્રકારના મેવા મીઠાઈ લાવેલી. તે એકલ શૃંગીને જે જમાડ્યા ને, ત્યાં તો વૈશ્યાના હાથનું ખાધું ને, ત્યાં તો કાંઈક એને થવા માંડ્યું કે મારી જિંદગીમાં આવો સ્વાદ કોઈ દી મેં ચાખ્યો નથી. ત્યાં વૈશ્ય આમ જોયા કરે કે કદાચ એના પિતાશ્રી આવી જાય છે ને તો બાજી બગડી જાય છે, ત્યાં તો એ જતા રહીએ. બીજા દિવસે પાછી આવી. પિતાજીને ખ્યાલ આવી ગયો કે નક્કી હું ગયા પછી આશ્રમમાં કોઈક આવતું લાગે છે, મારા દીકરાનું મન અત્યારે ચંચળ દેખાય છે. તો કહે છે કે બાપુજી, આપણે ત્યાં 2-3 દિવસથી મોટા મહાત્માજી આવે છે. ત્યારે પિતાજી કે દીકરા, કોઈનો વિશ્વાસ કરાય નહીં. એ કે બાપુજી, મહાત્માનો તો વિશ્વાસ કરાય ને. અને વાલા ભક્તજનો, આ રીતે પ્લાઝાના પાર્કિંગમાં જેને કાર પાર્ક કરી હોય એને નમ્ર વિનંતી, ટીટીસીના પાર્કિંગમાં કાર પાર્ક કરી આવે, નહીં તો ટોઈંગ કંપનીવાળા કાર લઈ જશે. એ કથા સાંભળશો તમારી કાર જતી રહેશે. એટલે ગમે ત્યાં પ્લીઝ, જ્યાં પાર્કિંગ કરવાની વ્યવસ્થા આપણે રાખી છે ત્યાં જ કરજો, નહીંતર પછી તમારે દંડ ભરવો પડશે. વૈશ્યાના હાથનું ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, જેને કારણે વૈશ્યાની સાથે આવ્યા છે. લોમપાદ રાજાની નગરીમાં પગ પડતાની સાથે જ વરસાદ થયો છે. અને કહેવાય છે કે જેને સ્ત્રી પુરુષનો ખ્યાલ નહોતા એવા એકલ શૃંગે લગ્ન કર્યા અને દીકરા પણ થયા. આટલું રસાસ્વાદ કામ કરે. માટે ભગવાનના ભક્તોએ રસાસ્વાદને જીતવું. કહેતા બહારનું જેવું તેવું ખાઈશો નહીં, જેના તેના હાથનું ખાશો નહીં, નહીતર કોઈ દિવસ તમને સારા વિચારો નહીં આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્નેહ થકી ભરતજીનું પતન થયું છે, માન થકી દક્ષનું પતન થયું છે. આ બધી ખૂબ મોટી કથાઓ સ્વામિનારાયણ ભગવાને તો વિસ્તારથી સભાની અંદર કહેલી છે, પરંતુ આપણી પાસે તો એટલો બધો ટાઈમ નથી. દક્ષની કથા તો તમે સાંભળી છે ને, ટૂંકમાં કહી દઉં, તમે કે સાંભળ્યું જ નથી એટલે શું કહેવું કે હાલો. બ્રહ્માજીએ બધાય પ્રજાપતિનો ઉપરી દક્ષને બનાવ્યો. હવે બરોબર સભા ભરાઈને બેઠેલી છે, એમાં સભામાં દક્ષ આવ્યા. હવે જ્યાં દક્ષ આવ્યા એટલે આખી સભા ઊભી થઈ. પછી દક્ષ પોતાનું સિંહાસન ઊંચું હતું ત્યાં જઈ ઊભા રહીને આમ સભાની ઉપર નજર કરી. તો એમાં ઓલા શંકર ભગવાન ધ્યાનમાં બેઠેલા, તેને તો કાંઈ ખબર નહીં દક્ષ આવ્યા, કોણ આવ્યું છે, શું થઈ રહ્યું છે. એ તો પોતે ભગવાનના ધ્યાનમાં મસ્ત છે. દક્ષની નજર ગઈ કે સારી સભા ઊભા થઈ અને મારો સત્કાર કરતી હોય, અને આ તો મારો જમાય, જમાય એટલે છોકરો કહેવાય, ઈ એક ઊભા ન થાય. અને બસ એકદમ ક્રોધાવેશમાં આવી અને કહે છે કે અવિવેકી, અમંગળ, માકડાના નેત્રવાળો, દુષ્ટ મનવાળો, પવિત્રથી રહિત, જાઓ તમારો યજ્ઞમાં ભાગ નહીં રહે. સામે નંદી હતા, એને પણ શ્રાપ આપ્યો કે તું બકરાના મુખવાળો થા, હરિના જ્ઞાન રહિત થા. હવે પછી તો શંકર ભગવાન તો ત્યાંથી નીકળી ગયા.
પરંતુ ઘરે આવ્યા પછી એને પાર્વતીને વાત ન કરી હો, કે તારા બાપને ત્યાં ગયો તો ને તારા બાપાએ આ રીતે મારું અપમાન કર્યું, ન કહેવાના શબ્દો કીધા. આ બધી કથાઓ સમજવા જેવી છે. સસરાને ત્યાં ગયા ને કદાચ આવી રીતનું થયું ને તો ઘરે આવીને તમારા પત્નીને સંભળાવવું નહીં. હવે વેરનો બદલો લેવા માટે દક્ષે હરદ્વારમાં કનખલ નામનું ક્ષેત્ર છે. તમે ગયા છો હરદ્વાર? ત્યાં કનખલ ક્ષેત્રમાં આજે આપણું કાલુપુર સ્વામિનારાયણ મંદિર ત્યાં ઊભું છે. તો આજ પણ ત્યાં દક્ષે જ્યાં યજ્ઞ કરેલો હતો એ પ્રસાદીભૂત સ્થાન આજે પણ મોજૂદ છે. તો ત્યાં દક્ષે યજ્ઞ કર્યો, એમાં બધાને આમંત્રણ આપ્યું, પરંતુ શંકર ભગવાન અને પાર્વતીને આમંત્રણ ન આપ્યું. બધાય દેવતાઓને આમંત્રણ આપ્યું અને એની અંદર નીચે તાજા કલમે લખેલું કે તમે યજ્ઞમાં આવો ત્યારે બધાએ વિમાન કૈલાસ પર્વત ઉપરથી હાંકવાના. એટલે શંકરને ખ્યાલ આવે એટલા માટે હો. ત્યાં હવે દેવતાઓ તો વિમાન લઈને ત્યાંથી નીકળ્યા અને મારા વિમાન દેવતાઓએ પણ ઈર્ષાળું છે હો, એ હારીમાના દીકરાઓ નથી પાછા. આ વિચાર કરો કે દેવોનો અધિપતિ ઇન્દ્ર એ આટલો કામી હોય તો એની પ્રજા કેવી હોય, કયો હલો. તે દેવતાઓ વિમાન લઈને નીકળ્યા ને તે શું કરે ખબર છે? કૈલાસ પર્વત ઉપર જ્યાં શંકર ને પાર્વતી બિરાજમાન હોય ત્યાં ચાહી કરીને વધારે લીવર દબાવે, એટલે ધ્યાન તૂટે ને. પાર્વતીનું ધ્યાન ગયું. પતિદેવને કહે છે કે પતિદેવ, આ બધા વિમાનો કઈ બાજુ જઈ રહ્યા છે? ત્યાં તો દેવતાઓ કહે છે કે તમારા બાપુજી યજ્ઞ કરે છે, તમે નથી આવવાના. તમે જોઈજો, તમારા બે ભાઈને ન બનતું હોય ને તો જેટલા માણસો નીકળે ને એ જેને યારે તમારા ભાઈને નથી બનતું ત્યાં આવે ને એટલે કે કેમ તમે એક જાનમાં નથી આવવાના, લગ્નમાં નથી જવાના? ભાઈ અમે નથી જવાના ને એટલે તમને બોલાવ્યા છે. જ્યાં આ વાત સાંભળી અને પાર્વતીજી કહે છે કે પતિદેવ ચાલો આપણે યજ્ઞમાં જઈએ, કારણ કે મારા પિતાજી યજ્ઞ કરે છે. શંકર ભગવાન કહે છે કે દેવી, તમારા પિતાજી યજ્ઞ કરે છે ત્યાં જવું જોઈએ, પરંતુ તમારા પિતાજીએ આપણને આમંત્રણ નથી આપ્યું એમ. તો પાર્વતી કહે છે કે પતિદેવ, યજ્ઞ કે કથા એનું આમંત્રણ ન હોય ને તોય જવામાં વાંધો નહીં. આ બહુ સરસ વાત કરી હો. તમે કોઈ રાહ જોઈને ન બેઠા કે અમારે ત્યાં પત્રિકા નથી આવેલી કથામાં ન અવાય, એવું વગર આમંત્રણ કથામાં અવાય. ન આવતા હોય અને આંગળી ચીધ્યાનું પણ પુણ્ય થાય છે. જેને ખબર ન હોય ને એને જાણ કરવી કે અમારા મંદિરમાં પાટોત્સવ ચાલે છે, સરસ મજાની કથા ચાલે છે, હાલો કથા સાંભળવા. બાકી તો 12 મહિના તમારે ભૂતની જેમ કામ કરવાનું છે ને 5 દિવસ ભગવાનની કથા સાંભળવી. તો પાર્વતી કહે છે કે યજ્ઞમાં આમંત્રણ ન હોય ને તોય પણ જવાય. શંકર ભગવાન કે દેવી તમારી વાત સાચી છે, પરંતુ એને આપણા પ્રત્યે પ્રેમ હોય ને તો જવાય. અને શંકર ભગવાને અત્યાર સુધી જે વાત દબાવીને રાખી હતી, છુપાડીને રાખી હતી, પરંતુ જ્યારે પાર્વતી ન માન્યા અને જવા માટે તૈયાર થયા ત્યારે હવે શંકર ભગવાને વાત કરી કે દેવી
એક દિવસ આવી ઘટના ઘટીને એટલી વેરનો બદલો લેવા માટે એને યજ્ઞનું આયોજન કર્યું છે અને જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું એમ. દેવી ત્યાં જશો તો એનું પરિણામ સારું નહીં આવે. પાર્વતીને ખૂબ સમજાવ્યા છતાંય પણ પાર્વતીજી માયના નથી. જો આ કથા સાંભળ્યા પછી પુરુષે વિચારવાનું, ક્યારેક તમારા ઘરના ન માને તો આ કથા યાદ રાખવાની. શંકર ભગવાનનું પાર્વતી ન માને તો આપણું ન માને. પાર્વતી ગયા છે, કોઈએ બોલાવ્યા નથી, કારણ કે દક્ષે બધાને કહી રાખ્યું હતું, પરંતુ એક માતાએ બોલાવ્યા છે એમ ભાગવતમાં લખ્યું છે. ગમે તેમ તો માય મા છે ને, માય મા બીજા બધા વગડાના વા. પછી તો જ્યાં નજર કરી તો યજ્ઞની અંદર શંકર ભગવાનનું સ્થાન ન જોયું અને એકદમ ક્રોધાવેશમાં આવી ગયા અને કહેવાય છે કે યજ્ઞની અંદર પોતાનું શરીર પડતું મૂક્યું. પછી તો શંકર ભગવાનને જાણ કરવામાં આવી નારદ મુનિએ કે શું અહીંયા ધ્યાનમાં બેઠા છો, તમે થોડુંક ધ્યાન તો રાખો. તો કે શું પાર્વતી ક્યાં ગયા? તો યજ્ઞમાં ગયા. યજ્ઞમાં નહીં, હાવ ગયા. અને શંકર ભગવાન એકદમ ક્રોધાવેશમાં આવી ગયા અને પોતાના માથાની જટા હતી છૂટી કરી અને પૃથ્વી ઉપર જ્યાં પછાડી, કહેવાય છે કે ગણ ઉત્પન્ન થયો છે વીરભદ્ર, અને આજ્ઞા કરી છે કે અત્યારે ને અત્યારે જઈ અને યજ્ઞનું તમે ખંડન કરો. અને વીરભદ્ર ગયા છે અને જે બ્રાહ્મણો હતા, જે કોઈ હતા, એ બધાને કતલ કરવામાં આવી છે. અને દક્ષ જે યજ્ઞ ઉપર બેઠો હતો, સ્વાહા સ્વાહ કરતા જે યજ્ઞની અંદર આહુતિ અપાઈ રહી હતી, એનું માથું કાપીને યજ્ઞની અંદર હોમી દીધું છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હાહાકાર થઈ ગયો. બ્રાહ્મણો તો ભાગવા લાગ્યા છે, બચાવો બચાવો, કોણ બચાવે? અંતે શંકર ભગવાનને વાત કરી. દયાળુ ભગવાન છે, પાછા આવ્યા છે અને કહ્યું છે કે સામે જે કાંઈ મળે એનું મસ્તક કાપીને લાવો. અને બકરાનું મુખ લાવ્યા છે અને દક્ષના ઉપર ફિટ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ રીતે માને કરીને દક્ષનું પતન થયું છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કનક તૈજો કામિની તૈજો તૈજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. જો આ માન છે ને, આમ ઝીણામાં ઝીણો શત્રુ છે. આપણામાં માન હોય ને તો આપણને દેખાય નહીં. માની કહ્યું માને નહીં, ભલે હોય પોતાની ભૂલ, હૈયું તો ઘણું આ કહે પણ એ મુખથી ન સ્વીકારે. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના ભક્તોએ માન નામનો શત્રુ છે એ જીતવો. આ રીતે મહારાજે માણાવદર ગામની અંદર 5 દોષ જીતવાની સુંદર મજાની કથા કહી અને ત્યાંથી નીકળી અને ભાડેર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ભાડેરમાં સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને જમાડ્યા છે અને ત્યાં સભા કરી છે. ત્યાં ક્ષત્રિયો સભામાં વધારે છે. સ્વામિનારાયણ ભગવાને ક્ષત્રિયોને કહ્યું કે ક્ષત્રિયો, તમે દેવ દેવીને નિમિત્ત બનાવી અને તમે હિંસા કરો છો એવું અમે સાંભળ્યું છે. મહારાજ કહે છે કે ક્ષત્રિયો, તમને ભગવાને ક્ષત્રિયમાં એટલા માટે જન્મ આપ્યો છે કે તમારે તો બ્રાહ્મણ દીકરી અને ગાયોની રક્ષા કરવી જોઈએ, અને દેવ દેવીને નિમિત્ત કરીને તમે બલિ ચડાવો છો એમ. ત્યારે તમામ ક્ષત્રિયોએ મહારાજના ચરણ પકડી અને પ્રતિજ્ઞા કરી છે કે મહારાજ, હવે પછી અમે કોઈ દિવસ
હિંસા નહીં કરીએ. લો, ત્યાં જે બ્રાહ્મણો હતા એને મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, અમારે નવરાત્રિમાં દેવદેવીનું પૂજન કરવું કે નહીં? જો ઘણા લોકો આજે એવું કહેતા હોય છે કે સ્વામિનારાયણ માતાજીને માનતા નથી. પણ વાલા ભક્તજનો, અહીંયા સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અમારા આશ્રિતોએ સાત્વિક દેવીનું પૂજન કરવું. બ્રાહ્મણોને કહ્યું છે કે તમારે આજીવિકા માટે હિંસાએ રહિત યજ્ઞ કરવા. અને બ્રાહ્મણોનો પ્રશ્ન હતો કે ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ હોય ત્યારે કોનો જપ કરવો? તો મહારાજ કહે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ, નારાયણ કવચ, હનુમાન મંત્ર આદિકનો જપ કરવો, પરંતુ તામસ દેવતાનો જપ ન કરવો. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે, ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાનજીના નામનો જપ કરવો, પરંતુ કોઈ તામસ દેવતાનો જપ ન કરવો. વાલા ભક્તજનો, પ્લાઝાના વિઝિટર પાર્કિંગવાળાને પણ 2 કલાક પછી ટિકિટ મળી શકે છે. માટે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી છે કે ટીટીસીના પાર્કિંગમાં કાર પાર્ક કરી આવે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને મોડા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. મોડા ગામથી નીકળી અને અલૈયા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. અલૈયા ગામથી નીકળી અને શેખપાર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. આ બધા ગામડા છે ને એ બધો હાલાર દેશ કહેવાય છે. ગયા છો હાલાર દેશમાં? જીરાગઢ છે ને, ત્યાં હનુમાનજી મહારાજ બહુ પ્રતાપી છે. રોકડિયા હનુમાનજી. ત્યાંથી નીકળી અને મહારાજ ભાદરા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ભાદરા ગામમાંથી સ્વામિનારાયણ ભગવાનને 2 સંતોની ભેટ મળેલી છે. તમને ખબર છે? સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી અને બીજા એના જે ભાઈ હતા સદગુરુ વર્ય શિવાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી બંને ભાઈ સાધુ થયા હતા. જ્યારે ઘરે હતા ત્યારે એનું નામ શું હતું? મૂળજી શર્મા. શર્મા એટલે બ્રાહ્મણ. તો મૂળજી શર્માએ મહારાજને પ્રશ્ન કર્યો કે અસુરોના લક્ષણો શું? અસુર કોને કહેવાય? ખબર કઈ રીતે પડે કે આને અસુર કહેવાય? પહેલાના સમયમાં તો આ સિરિયલ વાળા બતાવે માથે શિંગડા હોય એટલે અસુર કહેવાય. એમ અત્યારે ખબર કઈ રીતે પડે કે આ અસુર છે? એમ તો મહારાજ કહે છે કે ભગવાનના અવતારો સંતો ભક્તોનો જે દ્રોહ કરે એને અસુર કહેવાય. ભગવાનના ચરિત્રમાં દોષ, પછી જે માણસો હિંસા કરતા હોય, દારૂ માંસ આદિ જે ખાતા હોય એને અસુર કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાન ત્યાં સભા કરીને બેઠેલા છે. એ વખતે વિશ્રામ ભગત આવ્યા છે. વિશ્રામ ભગત આવી અને મહારાજને કહે છે કે મહારાજ, હું ખેતરે ગયો તો ત્યાં અસંખ્યાત કીડીઓ ઉભરાયેલી. તો મને એવો વિચાર થયો કે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરે છે. જે જીવને ભગવાનની ઓળખાણ થાય એનું કલ્યાણ થાય, પરંતુ આ કીડીઓનો ક્યારે ઉદ્ધાર થશે? મહારાજ આટલો જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો તમામ શરીર કીડીઓના છૂટી ગયા. આકાશમાંથી વિમાન આવ્યા અને વિમાનમાં બેસીને બધી જ કીડીઓ સ્વર્ગલોકમાં ગઈ.
ત્યાં તો છૂટા કીડીના શરીર, એમાં વાર ન લાગી લગીર. દેહ દેખાણા દેવ સમાન, તેને તેડવા આવ્યા વિમાન. હરિવર બોલા મંદહાસ્ય, કરી રહસ્ય વાત પ્રકાશ. મમ ભક્ત મહાસમર્થ, તેનો સંકલ્પ ન થાય વ્યર્થ. મહારાજ કહે છે કે ભક્તજનો, મારા સ્વરૂપમાં જે અખંડ વૃત્તિ રાખે છે, એ જે સંકલ્પ કરે એ તત્કાળ સિદ્ધ થાય છે. પહેલું વચનામૃત વાંચજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેના મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહેતી હોય, એ જે જોવાને ઈચ્છે એ તત્કાળ સિદ્ધ થાય છે. તો વિચાર કરો કે આ વૈશ્રામ ભગત કેવા ભગત હશે કે આમ સંકલ્પ કર્યો અને તરત કીડીઓના શરીર છૂટી જાય અને વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગઈ. તો સાહેબ તમને પ્રશ્ન થાય કે કેમ અક્ષરધામમાં ન ગઈ? ડાયરેક્ટ બાપા અક્ષરધામમાં ન લઈ જવાય, કારણ કે સ્વભાવ છોડે પછી જ અક્ષરધામમાં લઈ જાય તો ટકે, નહીતર સ્વભાવ ન છોડ્યા હોય ને અક્ષરધામમાં લઈ જાય ને તો અહીંયા પોહાય નહીં. એટલે રામ ભગવાન છે ને રાવણને મારીને અયોધ્યા આવ્યા. પછી સીતાજીને કહ્યું કે આ વાનરોએ આપણી સેવા કરી છે, છેલ્લી વાર બધાને જમાડી અને પછી આપણે અહીંયાથી રવાના કરીએ. તે પછી તો એ માકડા ને વાંદરા ને એ બધી સભા લાઈન પંક્તિ થઈ. તો પછી બધાને ફ્રૂટ પીરસવામાં આવ્યું ને કીધું કે હવે તમે જમવાની શરૂઆત કરો. આ માકડા કઈ હકડા બેવે, તે એને ઓલી રાયણ આવે ને પાકી હશે તો આમ દબાવે ને તે ઠળિયો આમ ઉછળો. બાજુમાં ઓલું માકડું બેઠેલું એ કે તારી આ હિંમત, એના કરતા એને વધારે કૂદકો માર્યો. તે ઓલો કે શું અમે બંગડીયું પહેરી છે, એના કરતા ત્રીજા એનાથી વધારે કૂદકો માર્યો. એ જેટલા હતા એ બધા ઉપા હૂપ કરતા જે કાંઈ પીરસેલું હતું બધું વેર વિખેર કરી નાખ્યું. ત્યારે રામ ભગવાન એટલો જ બોલ્યા કે સીતાજી, આ વાંદરા અને માકડા વૈકુંઠ ધામમાં નહીં પોવાય લો. એટલે આ વાંદરા જેવા સ્વભાવ હોય ને તો કથા સાંભળ્યા પછી સ્વભાવને છોડજો. જો કોઈ માણસને બીજું કોઈ દુઃખી કરતો જ નથી, માણસ માત્ર દુઃખી થતો હોય તો એનું કારણ પોતાનો સ્વભાવ. બીજાનો વાંક કાઢે હાવ ખોટું. જો ઘરની અંદર ઘણા મા બાપના દીકરાઓ ભગવાનની જેમ એની પૂજા કરતા હોય છે અને સેવા કરતા હોય છે, એનું કારણ શું? મા બાપના સારા સ્વભાવ હોય, અખંડ ભગવાનનું ભજન કરતા હોય, મંદિરે જતા હોય, શાસ્ત્રોનું વાંચન કરતા હોય તો બધાને ગુણ આવે. અને સવારે જાગે અને ત્યારથી ન જોઈખાની શરૂઆત કરે તો પછી ઓલી ઘરે વહુ હોય ને તો અહીં હનુમાનજીભાઈ માનતા રાખે કે આ ડોહાને ઉપાડી લઈશું ને તો 5 નાળિયેર વધેરીશ. પાછા અમારી પાસે ફરિયાદ કરે દીકરાઓ સેવા નથી કરતા, પણ સેવા કરે એવા સ્વભાવ કેળવો ને, સ્વભાવ છોડવા નથી. અને માણસ સેવાની અપેક્ષા રાખે છતાંય પણ દીકરાઓએ સેવા કરવી જોઈએ, કારણ કે આપણે નાના હતા ત્યારે આપણા સ્વભાવ મા બાપે જોયા નથી અને વૃદ્ધ અવસ્થામાં બાળક જેવા સ્વભાવ આવતા હોય છે. જો સુખી થવું હોય ને તો કાંઈક સ્વભાવમાં પરિવર્તન લાવજો. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢા પાના,
વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને શેખપાટ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. શેખપાટમાં લાલજી સુતાર બહુ સારા ભગવાનના ભગત હતા. મહારાજને કહે છે કે મહારાજ, તમે ઘણા દિવસે અહીંયા પધાર્યા, તમે અહીંયા રોકાય અને મને કથા વાર્તાનો લાભ આપો. સ્વામિનારાયણ ભગવાન કે લાલજી, તમારે ત્યાં અમે રોકાઈએ, અખંડ કથા વાર્તા કરીએ, પરંતુ એક શરત, હું કથા વાર્તા કરું અને તમારે સાંભળવાની, પરંતુ તમને ઝોલું આવે, ઊંઘ આવે તો તમારો ત્યાગ કરીને હું નીકળી જઈશ. ભલે મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કરે, લાલજી સુતાર કથા સાંભળે. 1-2 દિવસ નહીં, 17 દિવસ પૂરા થયા. 17 દિવસ ભગવાને વિચાર કર્યો કે લાલજીને ઊંઘ નહીં આવે. ભગવાને સંકલ્પ કર્યો ને 18મા દિવસે લાલજી ભગતને ઝોલું આવી ગયું. મહારાજ કે લાલજી, હા મહારાજ, ઝોલું આવી ગયું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાલજી, અમારે કચ્છમાં જવું છે તો અમે રસ્તો જોયો નથી. હવે રસ્તો ન જોયો હોય, જેને અનંત કોટી બ્રહ્માંડોની રચના કરી છે એને ભુજનો રસ્તો ખ્યાલ ન હોય. લાલજીને કે લાલજી, તમારા જેવા એક ભોમિયાની જરૂર છે. અને લાલજી ભગત સમજી ગયા હો, નકર આપણા જેવો હોય તો બીજો ગામમાં બીજો માણસ આમ જાણતો હોય રસ્તાનો, એને કહે કે જા સ્વામિનારાયણ ભગવાનને રસ્તો બતાવી દેજે. પણ લાલજી ભગત વિચાર કરે, મહારાજે એમ કીધું તમારા જેવા ભોમિયાની જરૂર છે. મહારાજનો કહેવાનો આશય સમજી ગયા. ભલે મહારાજ. અને એ સમયે કચ્છનો રસ્તો અતિ વિકટ કહેવાતો, કારણ કે ખારો પાણી પણ ન મળે પીવા માટે, તો ખાવાની ક્યાં માંડો. એટલે લાલજી ભગતે ઓલી પાણીની બતક હોય ને એ ભરી લીધી, ભંભલી, અને ખાવા માટે સુખડી ગમે એટલા દિવસો જાય ને તો એ સુખડી બગડે નહીં, એટલે સુખડી લીધી ભાતા તરીકે. અને થોડુંક એ સમયનું જે નાણું હશે એ લીધું. હવે સ્વામિનારાયણ ભગવાન ને લાલજી સુતાર રસ્તામાં ચાલ્યો જાય છે. લીધો સેવક એક ને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે, ચાલ્યા રણ મધ્યે અવિનાશ, ત્યાં તો કહે લાગે ભૂખ પ્યાસ. મહારાજ ને લાલજી ભગત ચાલ્યા જાય છે. એમાં કોઈ ગરીબ સામે મળ્યો છે, ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનો આપો. મહારાજે સુખડી હતી, ખવડાવી દીધી. આગળ જતા બીજો કોઈક માણસ મળ્યો કે તરસ બહુ લાગી, મહારાજે પાણી આપી દીધું. હવે આગળ ચાલતા મહારાજને ભૂખ લાગી. એમ કહેવાય છે કે આગળ જતા ચોર લોકો મળ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની પાસે તપાસ કરી, પરંતુ ભગવાનની પાસે તો કાંઈ હતું જ નહીં. લાલજી સુતારની પાસે તપાસ કરી, કાંઈ મળ્યું નહીં. ચોર લોકો કે આજ હવારમાં આપણો દિવસ બગડ્યો. તે ચોર લોકો આમ 10 ડગલા ગયા ને તે મહારાજે બોલાય, અહીંયા આવો જોઈએ, તમે શીખાવ ચોર લાગો છો. ઓલા તો આમ જોઈ રહ્યા, કેમ બરાબરની હજી ફાવટ નથી આવી લાગતી, શું વાત કરો છો? તો કે આ લાલજી છે, એને જે પગરખા પહેર્યા, પગરખાની હક તળે નીચે રૂપિયા દબાવ્યા છે. લાલજી ભગત કે મહારાજ માથે ઉભા રહે. મહારાજ કે આપી દો. ચોર જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી યાદ કરશે તો એનું કલ્યાણ થશે, માટે રૂપિયા આપી દો. આગળ જતા મહારાજને ભૂખ લાગી. કહેવાય છે કે પછી ત્યાં થકી આધુએ આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા. મહારાજ કે લાલજી સુતાર,
સામે ગામ છે ને ત્યાં જઈને ભિક્ષા માગ્યા હોય, મહારાજ આ ગામમાં તો બધા મને ઓળખે, અહીંયા મારા પોખણા થયા છે. મહારાજ કે તમે ન ઓળખે એવા કરી દઈએ તો મહારાજ જવું. અને મહારાજે તરત જ અલ્ફી પહેરાવી દીધી અને લાલજીમાંથી મહારાજે નામ પાડ્યું નિષ્કુળાનંદ સ્વામી. જાઓ ભર્તુહરી રાજા જેવું જ કરો. હવે એનું એડ્રેસ પૂછવું પડે. સીધા જ આવ્યા ને ભિક્ષામ દે કરીને ઉભા રહ્યા. ત્યાં સાસુમાં આમ દેવા માટે આવ્યા ને ત્યાં આમ પહેલાં તો માણસોની નજર સારી અને આ તાજા મુંડીલા એટલે તો ઓળખી જ જાય ને. આમ જોઈએ તા તો સામે જમાય અને રાડ પાડી કંકુ અહીંયા આવવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીના લગ્ન થયેલા હતા, તમને ખબર છે ને, 2 છોકરાના બાપ હતા, 40 વર્ષે દીક્ષા આપી. કોઈની ઈચ્છા નથી ને. પછી તો ન કહેવાના શબ્દો કયા. નિષ્કુળાનંદ સ્વામી એના પત્નીને કહે છે કે તારા જેવી દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં હોય કે અનંત કોટી બ્રહ્માંડના નાયક સ્વામિનારાયણ ભગવાને જમવા માટે રોટલા મગાવ્યા છે. એના પત્ની પણ એટલા બધા સમજો, તરત જ 2 રોટલા કરીને ભિક્ષાની અંદર રોટલા આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા છે અને નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કે અહીંથી અમે ભુજનો રસ્તો જોયો છે, તમે અહીંયા રોકાઓ. અને એ નિષ્કુળાનંદ સ્વામી જ્યાં ગામનો ચોરો હતો ત્યાં 2 મહિના સુધી રોકાણા. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વપ્રથમ શાસ્ત્ર એની રચના કરી હોય તો એ છે યમદંડ ગ્રંથ. તો એ નિષ્કુળાનંદ સ્વામી પોતાના સસરાના ગામમાં રહી અને યમદંડ ગ્રંથ લખ્યો છે. મહારાજ ત્યાંથી નીકળી અને ભુજ પધાર્યા છે. જ્યારે ભુજમાં મહારાજ પ્રથમવાર પધારી રહ્યા છે ત્યારે તમામ ગામના ભક્તજનો ભગવાનનું ભવ્યતાપૂર્વક સ્વાગત કરવા માટે ગામના પાદરમાં આવ્યા. ઢોલ નગારા શરણાઈ તમામ હરિભક્તો નાચી રહ્યા છે. ભવ્યતાપૂર્વક ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સુંદરજી સુતાર એમને ત્યાં ઉતારો રાખ્યો છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, મહારાજે સંવંત 1860 ચૈત્ર સુધી નોમનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. ત્યારે મહારાજે બરાબર 12 વાગે રામચંદ્ર પ્રભુના જન્મોત્સવની આરતી કરી છે. તમામ ભક્તજનોને સમાધિ થઈ છે. અલગ અલગ ધામોના દર્શન કરાવ્યા છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન ભુજમાં બિરાજમાન હતા. એ વખતે મહારાજને સમાચાર મળ્યા છે કે 18 પરમહંસો પધારી રહ્યા છે. ખુદ સ્વામિનારાયણ ભગવાન સામા ગયા છે. દૂરથી જ્યાં પરમહંસોને જોયા તો સંતો એમ કહે છે કે મહારાજ સંતોને દંડવત કરવા માંડ્યા છે કે નવા પરમહંસો પધારી રહ્યા છે. સંતોએ દોડી અને મહારાજને ઊભા કર્યા છે કે મહારાજ અમને દંડવત ન હોય. સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા છે. છેલ્લે મહારાજે કહ્યું કે અમારી આજ્ઞાએ કરીને તમે સાધુ બન્યા છો તો અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે ઘરે જાઓ. હજી તમારા દ્વારા ઘણા બધા કામ કરવાના છે. ત્યારે બધાય સંતો મહારાજને કહે છે કે મહારાજ, પ્રથમ બેસારી હરી કરીએ, હવે બેસારવા ન ખરીએ. શોધી સુંદર સારો સુવાંગ, તેનો કેમ કરાવો છો ત્યાગ. મહારાજ,
પ્રથમ હાથીએ બેસાડી અને હવે શા માટે ગધેડા ઉપર બેસાડવા માટે તૈયાર થયા છો? મહારાજ, કૂવામાંથી કાઢી અને શા માટે પાછા કૂવામાં તમે ઉતારવા તૈયાર થયા છો? કારણ કે એને સહજાનંદ સ્વામીની મૂર્તિનો રસ ચાખ્યો હતો ને, એટલે સંસાર છે ને હરામ થઈ ગયો હતો એને. વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીવે રે લોલ. અને સંસારમાં શું સુખ છે કયો છે? બોલો, એક ભાઈને સ્ત્રી જોતી હતી, તે બાજુમાં સ્ત્રી હશે એ લેવા માટે ગયો અને કહે છે કે સ્ત્રી આપો ને, તો કે ઈ બેઠી. એ નહીં, ઓલી ગરમ થાય ઈ. તું આમ જોતો ખરો, આમ જોતો ખરો. ઈ નહીં, ઓલી કપડાની ઘેડ ભાંગે ઈ. તું મારા સામે તો જો, એકે હાડકું હાજુ રવા દીધું. આ કેટલા પ્રકારના સંસારમાં દુઃખ છે. ખરેખર તો તમને વંદન કરવા જોઈએ. કેટલા તમે કઠણ છાતીમાં આટલા દુઃખ છતાંય તમે એમાં રહો છો. સુરવીર તો ખરા હો, ધન છે તમને બધાને. બાપા, અમારાથી આ દુઃખ જોયા ન ગયા ને એટલે વિચાર કર્યો કે આમાં પડવા જેવું નથી, નીકળો બહાર. ભગવાનની દયાથી અમે કાંઈ ચિંતા છે કયો છે, ખાઈ પીને લીલા લહેર કરીએ. માંદા પડીએ અમે, બિલ ચૂકવો તમે. એક સાધુ ચાલ્યા જતા હતા, તો સામે જાન ચાલી આવતી હતી. ત્યાં સાધુએ કોઈ દિવસ આ તમાશો જોયેલો નહીં, એટલે કોઈકને પૂછ્યું આ શું છે? તો કે આ જાન છે, આ વરરાજો છે ને આ એના પત્ની છે. તે સાધુએ આ બધું દ્રશ્ય જોયું. રાત્રિના સમયે પટેલની વાડીમાં કૂવો હતો, એના પરથાર ઉપર હૂતા, અને રાતે સ્વપ્ન આવ્યું. એમાં ઓલા બહેનો આમ ચાલ્યા આવે છે, એટલે ઓલા સાધુને એમ થયું કે મને અડી જાય છે, એટલે એ સાધુ આમ ખવા માંડ્યા. એને ખબર નથી કે કૂવાના પરથાર ઉપર હૂતો હું. આમ ખસતા જાય છે, ત્યાં તો ભૂલ એક ગયા કૂવામાં. સાધુને તરતા આવડતું હતું, એટલે કાંઈક વૃક્ષનું થડ હશે તે આમ પકડી લીધું. સવાર પડી ત્યાં પટેલ આવ્યો. સાધુએ બૂમ પાડ્યો, ઓ પટેલ, મને કૂવામાંથી બહાર કાઢો ને. પટેલ કે અમારા સંસારી કૂવા બુરે, પણ તમને શું દુઃખ આવ્યું? તમે કૂવામાં પડ્યા? કે પેલા બહાર કાઢ, પછી વાત કરું. સાધુને બહાર કાઢ્યા. રમતા રામ આનંદી સાધુ. એટલે તરત જ એક સાખી બોલ્યા, એ કે स्वप्न की ये सुंदरी जिसने दिया कुआं में डाल, जिसको प्रत्यक्ष मिली उसका क्या हवाल. हारे राતે સ્વપ્નમાં આવીને તોય કુવામાં નાખ દીધો. જેને પ્રત્યક્ષ મળતી હોય છે એની તો હું દિશા થતી હોય છે. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચઈ નર મર કટકી નાઈ. તુલસીદાસજીએ કળિયુગનું વર્ણન કર્યું. એમાં કહે છે કે કળિયુગમાં પુરુષો નારીને એટલા બધા આધીન થઈ જશે કે જે રીતે મદારી લોકો માકડાને નચાવે ને એ રીતે નારી પુરુષને નચાવશે. શું તમારો અનુભવ? ટપુ અહીંયા આવજો, આ વાસણ માંજી નાખજો. બોલો એટલો બધો કયા કર્યો ને, જી જી કરતો કસોટો વારીને મંડે ઉટકવા. મહારાજની આજ્ઞાથી 18 પરમહંસો ઘરે ગયા છે, પરંતુ એક મહારાજની સાથે રહ્યા. મહારાજ કે તમે અદ્ભુત કામ કરીને આવ્યા છો, માટે તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી.
વાલા ભક્તજનો, ભુજની અંદર જગજીવન, કુબેરજીત અને રામચંદ્ર આ બ્રાહ્મણ ત્રણેય ભાઈઓ હતા. એમાં જગજીવને એક મોટા યજ્ઞનું આયોજન કરેલું. કાશીઓથી બ્રાહ્મણોને બોલાવેલા યજ્ઞ કરાવવા માટે સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું. જગજીવને વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન હિંસાનો નિષેધ કરે છે કે યજ્ઞમાં કોઈ દિવસ હિંસા ન કરવી, પણ આ સ્વામિનારાયણ આવે એને દેખતા યજ્ઞની અંદર બલિ ચડાવો છે, બકરા મારીને ચડાવવા છે. સ્વામિનારાયણને ખ્યાલ આવે એમ સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપવામાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે યજ્ઞમાં તો વગર આમંત્રણે આવી શકાય, ચોક્કસ અમે આવશું. સ્વામિનારાયણ ભગવાન યજ્ઞમાં પધાર્યા. તો બાજુના રૂમમાં બકરાઓ બાંધેલા. જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે બકરાને કાપીને એની અંદર બલિ ચડાવવાનો. બકરાનો અવાજ સંભળાણો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અવાજ શાનો આવી રહ્યો છે? તો કહે છે કે હમણાં યજ્ઞની પૂર્ણાહુતિ થશે ને એટલે બલિ તરીકે બકરાઓ બાંધેલા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ રીતે યજ્ઞમાં બલિ. સ્વામિનારાયણ ભગવાને જગજીવનને ઘણો સમજાયો. તો કહે છે કે વેદમાં લખ્યું છે કે અજેન યજેત. અજ એટલે કે બકરો થાય. મહારાજ કહે એનો અર્થ એવો નથી. અજનો અર્થ એવો થાય ન જાયતે ઇતિ અજ, કે 3 વર્ષની જૂની ડાંગર હોય તમે જમીનમાં વાવો છતાં જે ન ઉગે એને અજ કહેવાય, અને એનાથી યજ્ઞ કરવાનું કીધું છે. એમ બકરા હોમવાનું નથી કહ્યું, છતાંય પણ જગજીવન એકનો બેનો થયો. સ્વામિનારાયણ ભગવાન યજ્ઞનો ત્યાગ કરીને નીકળી ગયા. સ્વામિનારાયણ ભગવાન કુરાજી થયા, નારાજ થયા. એને કારણે કહેવાય છે કે એ વખતે જે મુસલમાન એક નામ તો હું ભૂલી ગયો, પણ એના દીકરાઓએ ભર બજારમાં જગજીવનની કતલ કરી. શરીરમાંથી પ્રાણ નીકળતો નહોતો, પાણી પાણી પોકારી રહ્યો હતો. ત્યારે કહેવાય છે કે ચમારના જે કુંડ હોય ને એની અંદર જે પાણી હતું એ પાણી લાવીને જગજીવનના મુખમાં મૂક્યું, તરત મૃત્યુ થયું છે. સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો, ભગવાન કુરાજી થયા. એનું આ પરિણામ આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને માંડવી નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. માંડવીમાં એક વેદાંતી ખયો ખત્રી હતો. એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ પધાર્યા છે. આજે પણ ત્યાં તલાવ છે ગામના પાદરમાં. તે મહારાજને ખ્યાલ આવ્યો કે ખયો ખત્રી આવે છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને અગાઉથી વાત કરેલી કે સંતો તમારે લાડવા ખાવા છે કે પથરા ખાવા છે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જ્યાં જાય ત્યાં પથરા તો મળે છે, જો તમે ભગવાન હોય લાડવા ખવડાવો. બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી લાડવા ખવડાવીએ પણ અમે કહીએ એમ તમારે કરવું પડે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શું કરવામાં બાકી રાખ્યું છે કયો ને? અમે તમ કારણ પહેરી ટોપી, અમે કહેવાયા ગિરધરની ગોપી. મહારાજ કહે છે કે જો તમારે ઊંચા આસને બેસવાનું છે અને ખયો ખત્રી આવી પ્રશ્ન પૂછશે અને મહારાજ કદાચ મને પ્રશ્નનો જવાબ ન આવડે તો હું બેઠો છું ને. ખયો ખત્રી એને હજુ સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન નહોતા કર્યા. એના ગુરુએ 108 પ્રશ્નો શીખવાડેલા અને ખૈયાને કહ્યું કે ખૈયા આ 108 પ્રશ્નોના જે જવાબ આપે અને ભગવાન જાણીને એનું તું શરણું સ્વીકારી લેજે. ખૈયો આવી અને સ્વામિનારાયણને કહે છે કે મારે તમને પ્રશ્ન પૂછવા છે, બોલો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ખૈયા ખત્રીને કહે છે કે ખૈયા તમને જેટલા પ્રશ્નો આવડતા હોય એ તમે બોલી જાઓ. જે ક્રમથી તમે પ્રશ્ન પૂછશો એ જ ક્રમથી હું તમને પ્રશ્નોના જવાબ આપીશ.
કયો વિચાર કરે કે અત્યાર સુધી એક પ્રશ્નનો કોઈ જવાબ નથી આપી શક્યો, અને આ સ્વામિનારાયણ એમ કહે છે કે તમને જેટલા પ્રશ્નો આવડતા હોય જે ક્રમથી બોલશો એ જ ક્રમથી તમને હું ઉત્તર આપીશ. અને આને તો કંઠસ્થ હતા, ફટાફટ 108 પ્રશ્નો પૂછી નાખ્યો. બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા ખૈયાને કહે કે ખૈયા, અમે તો એમ માંડ્યું હતું કે તમે તો મહાવેદાંતી છો, પરંતુ તમારા પ્રશ્નોના જવાબ છે ને એ તો અમારો નાનામાં નાનો સાધુ છે ને એ પણ પ્રશ્નોના જવાબ આપી દે છે, અને મારા તો તૈયાર જ હતા, બોલો. અને સહજાનંદ સ્વામી ઊભા થઈને 108 પ્રશ્નોના જવાબ ફટાફટ આપી દીધા ક્રમશઃ. ખયો વિચાર કરે છે કે ઊંચા આસન ઉપર બેઠા ઈ સહજાનંદ સ્વામી કે મારી સામે જવાબ આપી રહ્યા છે ઈ સહજાનંદ સ્વામી પોતે નિર્ણય ન લઈ શક્યો. ત્યારે સભામાં એના માં બેઠા હતા. ખૈયાને કહે છે કે ખૈયા, ઊંચા આસન ઉપર જાડા શરીર વાળા ઈ સહજાનંદ નહીં, પણ તારી સામે ઊભા ઈ સહજાનંદ સ્વામી છે. ખૈયો પગમાં પડી ગયો. સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત બન્યો, અને કહેવાય છે કે 1 મહિના સુધી મહારાજ અને સંતોને રાખ્યા, અને 1 મહિના સુધી લાડવા જમાડ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી કેમ અમારું વચન સત્ય થયું ને? હા મહારાજ, તમે લાડવા ખવરાયા કરાવો. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અનેક ગામોમાં વિચરણ કરતા કરતા કંથકોટ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. કંથકોટમાં એક પ્રેમી ભગત હતા જેનું નામ હતું કચરા ભગત. બોલો, પહેલાના સમયમાં માણસોના નામ કેવા? કચરો, પણ કામ હોનાના હો. અત્યારે માણસોના નામ એવા પાડે પણ એ માયલું એકેય લખણ એમાં ન હોય. ઘણાના નામ હોય મનસુખ, રામ, કોઈ દી મનમાં એને સુખ હોય તો જ્યારે જુઓ ત્યારે ઉદાસ જ બેઠો હોય. ઘણા બહેનોના નામ હોય લક્ષ્મી, પણ માથા ઉપર લાકડાનો ભારો લઈને બજારમાં વેચતી હોય. ઘણા બહેનોના નામ હોય શાંતાબા, પણ રામ ગામમાં કોઈને શાંતિ લેવા દેતી હોય. તમારા ગામની વાત નથી હો. કંથકોટમાં કચરા ભાઈ બહુ હેત હતું હરિમાઈ. વગર આમંત્રણે ભગવાન એકલા આવ્યા હો. કારણ શું? માત્ર ને માત્ર કચરા ભગતને ભગવાનમાં હેત હતું. આ બહુ મોટી વાત છે. ભગવાનમાં પ્રેમ હતો. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી. ભગવાન ભક્ત પ્રેમને જોવે છે, કોઈ નાયત જાતને નથી જોતા. જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. તમારા ઘરે કોઈ મહેમાન આવે ને કદાચ તમે બાજરાનો ટાઢો રોટલો ખાવા માટે આપો, પરંતુ તમારો પ્રેમ અને હેત હોય ને તો મીઠાઈ કરતા પણ વિશેષ એને સ્વાદો લાગે. અને ભલે તમે લાડવા બનાવ્યા હોય પણ પ્રેમ હેત ન હોય ને ડોળા કાઢે લેશો લાડવા લેશો લાડવા, ભાઈ અમારા ઘરે છે. શાક વેચી વ્યવહાર ચલાવે તોય ઉરમાં ઉમંગ આવે. પોતે શાકભાજી વેચે અને જે કાંઈ રૂપિયા આવે એમાંથી વ્યવહાર ચલાવે, પણ એને આનંદ આઠે પોરો. ભલે એની સાધારણ સ્થિતિ હતી, પરંતુ સહજાનંદ સ્વામીનો આનંદ એટલો હતો કે ઓહો, મારા જેવો રાંક એને સહજાનંદ સ્વામી મળ્યા એમ. કચરાને કહે છે કૃપાળુ, તમે બનાવો રોટલા દાળ.
રાખું ત્યાં સુધી ઉગાડું હાટ, બેસું બકાલું વેચવા માટ. ભગવાન કે ભૂખ લાગી. પ્રેમી ભગતને જોવે ને તો સામેથી ભગવાનને ભૂખ લાગે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. તમે કેટલા પ્રકારના મેવા મીઠાઈ બનાવો છો એ મહત્વનું નથી, પરંતુ તમે કેવા ભાવ અને પ્રેમથી બનાવો છો એ અતિ મહત્વનું હોય. મહારાજ કે ભૂખ લાગી છે. કચરો કે જો મહારાજ ઘરના છે ને પિયરિયામાં ગયા છે અને અત્યારે શાકભાજી વેચવાનો સમય છે, અને જો શાકભાજી અત્યારે વેચવા ન બેસવું હોય ને તો વગર એકાદશી આવે. તો મહારાજ કે એમાં શું, તું રોટલા બનાવ ને હું શાકભાજી વેચવા માટે બેસું. ને તો તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને રસોઈ બનાવતા નહોતી આવડતી? આવડતી હતી. છતાં અહીંયા મહારાજ કતરા ભગતને કહે છે એનું કારણ શું? આ સ્વામિનારાયણ ભગવાનના પ્રેમી ભગતના હાથનું ખાવું છે. મહારાજ આ બાજુ શાકભાજી વેચવા માટે બહાર ઓટો હશે ત્યાં બેઠા, કચરા ભગત રોટલા કરવા માંડ્યા, પરંતુ ધ્યાન એનું બહાર છે કે ભગવાન દયાળુ છે, કદાચ કોઈ શાકભાજી લેવા માટે આવે ને દયાનો ઉપયોગ કર્યો, વગર પૈસે બધું આપી દે છે. એમાં બરોબર એક માજી લેવા માટે આવ્યા, આમ નજર કરી ત્યાં કે અજાણ્યો પુરુષ લઈ ગયો. એમ શું જોઈએ છે તમારે? રીંગણા જોઈએ છે. કેટલા? 2 કિલો. ભગવાને એક ત્રાજવામાં 2 કિલો વજનીય મૂક્યા, બીજા ત્રાજવામાં રીંગણા મૂક્યા, અને ભગવાને હાથમાં ત્રાજવા લીધા. વિચાર કરો કે ભગવાન કેવા શોભતા છે, હાથમાં ત્રાજવા. ત્યાં રીંગણા બાજુનું પલ્લું હતું ને ત્રાજવું આમ થોડુંક નમ્યું, કે મહારાજે મોટું રીંગણું લઈને નાનું રીંગણું મૂક્યું. અને ઓલા ડોશીમાં કહે છે કે આ શું તમે હોનું જોખવા માટે બેઠા છો? સોનું? એ અમારા કચરા ભગત તો વધારે એક રીંગણું ઉપર આપે. અને મહારાજ કહે, પ્રભુ કહે નથી શરમાતી, ચીરી નથી મફતમાં થાતી, પાઠું ઘોડાનું તું જોઈ લેજે, પછી ઉપર લાણનું કેજે. કચરા ભગતને વિચાર આવ્યો કે મહારાજ એક પણ રીંગણું વધારે આપે એમ નથી. જીવ એઠો બેઠો, રસોઈ તૈયાર થઈ. સ્વામિનારાયણ ભગવાન જેમાં ભગત ઉપર ખૂબ રાજી થયા, ત્યાંથી નીકળી અને ધમડકા પધાર્યા છે. ધમડકાની અંદર નિરાવરણ દ્રષ્ટિ છે જેમની, એવા મહાન ભક્ત એટલે કરણીબા. સ્વામિનારાયણ ભગવાન કરણીબાને કહે છે કે કરણીબા, અમને પગમાં કાંટા વાગ્યા છે, તમને જો કાઢતા આવડતા હોય તો કાઢી આપો ને. એ વખતે કરણીબાઈએ ભગવાનના ચરણ લૂસી અને કહેવાય છે કે 18 કાંટા કાઢ્યા છે. કાંટા વાગેલા જે કરણીબા પાસે કઢાવ્યા તે, વાલો કહે માગો વરદાન, બાઈ કહે સુણો ભગવાન, ભલે મારો આશ્રિત ન હોય, જમદૂત આવે ન તોય. ભગવાન રાજી થઈ ગયા. કરણીબાને કહે છે કે કરણીબા, તમે મારી પાસેથી કંઈક માગો. ત્યારે ભગવાનની પાસેથી એટલું જ માગ્યો કે મહારાજ, આ ધમડકાની અંદર ભલે તમારો આશ્રિત ન હોય, પણ કોઈ શરીર છોડે એને યમનું તેડું ન આવવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું છે હો કે જાઓ કરણીબા, તમારા ગામની અંદર ભલે ભગવાનનો ભગત હોય કે ન હોય, પણ એને કોઈ દિવસ જમનું તેડું નહીં આવે.
શ્રી હરિ ત્યાંથી નીકળી અને રાજકોટ પધાર્યા છે. રાજકોટની અંદર લક્ષ્મી નામની રાજકુમારી હતી. ભગવાનનું પૂજન કર્યું છે, ભગવાનને થાળ કરી અને જમાડ્યા છે. ત્યાંથી નીકળી શ્રી હરિ સરદાર પધાર્યા છે. સરદારની અંદર તુંગજીત, વૈરજીત આદિ ભક્તજનોએ ભગવાનનું સ્વાગત કર્યું છે. મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ તમે અમારે ત્યાં ચાતુર્માસ પર્યંત રોકાવો. સ્વામિનારાયણ ભગવાન ભક્તનો પ્રેમ અને ભાવ જોઈ અને 4 મહિના સુધી હું રોકાઈશ એવું વચન આપ્યું છે. સમય જતાં સ્વામિનારાયણ ભગવાને સંવંત 1861ના જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો છે. દેશાંતરોમાંથી ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે વધારેલા છે. મહારાજે ત્યાં સભા કરી છે અને સભાની અંદર તુંગજીતે પ્રશ્ન કર્યો છે કે મહારાજ, કામ, ક્રોધ, લોભ આ 3 દોષ કહેતા નરકના દ્વાર કહેવાય છે. છતાંય પણ આ 3 દોષમાં સર્વથી શ્રેષ્ઠ કયો શત્રુ છે? મહારાજ કહે, ત્રયોપી શત્રવો હેતે નૃણામ પ્રાણ હરા મતાહ. મહારાજ કે આ 3માંથી એકેય સારો નથી, બધા પ્રાણને હરે એવા જ છે. છતાંય પણ મન્યે બલાધિકમ તેસુ લોભમેવ દુરાસદમ. મહારાજ કહે છે કે આ 3 દોષની અંદર સૌથી વધારે બળવાન શત્રુ હોય તો એ લોભ છે. કારણ કે માણસમાં જ્યારે લોભ આવે છે ત્યારે જ માણસ પાપ કરતો હોય છે. એટલા માટે જ પાપનો બાપ લોભ કહેવાય છે. માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોએ લોભ નામનો શત્રુ છે એ જીતવો. કાલે વાત કરી હતી ને સ્વામિનારાયણ ભગવાને સભામાં કે લોભે કરીને વશિષ્ઠ આદિક મુનિઓના પતન થયા છે. માટે વાલા ભક્તજનો, ભગવાને તમને સંપત્તિ આપી હોય, સુખી કર્યા હોય તો ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે આપજો. અને તમે બધા ખૂબ જ સેવા કરો છો, પરંતુ ઘણીવાર ભગવાને અઢળક આપ્યું હોય પરંતુ લોભી સ્વભાવ હોય ને, કહેવાય છે કે ચમડી તૂટે પણ એનાથી દમડી ન છૂટે. બોલો એક ભાઈ તો કૂએ ઉભેલો કૂવામાં પડી ગયો. તે એની પત્ની એના પતિને કહે છે કે હું ઘરે જઈને આપણો નોકર છે ને એને બોલાવી લાવું, તમને કૂવામાંથી બહાર કાઢે. લોભીઓ કે અત્યારે નહીં, બપોરે જમવાનો રિસેસ પડે ને ત્યારે બોલાવીને લાવજે. તે 12 વાગે બોલાવીને લાવી 4 કલાક પાણીમાં તૈર્યો લોભીઓ. પછી ઓલો નોકર નીચે ઉતરો અને શેઠને કે શેઠ તમારો હાથ આપો એટલે ચાલીને તમને બહાર કાઢું. શેઠ હાથ ન આપે. એના પત્નીને ખબર કે આપવામાં હમજતો નથી, એટલે એને નોકરને કીધું, એને એમ કે મારો હાથ પકડ તો તારો હાથ પકડશે, બાકી હાથ નહીં આપે. શેઠે એનો હાથ પકડ્યો. નોકરે શેઠને બહાર કાઢ્યા. ઘરે ગયા અને એની પત્ની રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી. ત્યાં અને કીધું કેટલા જણાની રસોઈ બનાવે? તો કે 4 જણાની. 4 કોણ? એ કે તમે, હું, 2 આપણા નાના છોકરા. નાના છોકરાની આખી ગણતરી ન હોય, 3 જણાની રસોઈ બનાવે છે. તે આ 3જા માળે રહેતો હતો. તે પાછો વિચાર આવ્યો કે ઉત્તરાયણ આવે છે, છોકરા પતંગ માગશે તો લાવો ધાબા ઉપર કદાચ કોઈ કટ થઈને પતંગ જાતું હોય તો લઈ આવું છોકરા માટે. લોભિયાનો જીવ પતંગમાં ગયો. વિચારો. તે 5મા માળે ધાબા ઉપર કોઈ પતંગ કપાઈને જાતો તો એને દોર ઝાલવા માટે દોટ મૂકી, ખ્યાલ રહ્યો ને ધાબું પૂરું થઈ ગયું, ઉપરથી સીધો નીચે.
ત્રીજા માળે રસોડામાં એની પત્ની રસોઈ બનાવતી હતી. બારી આવી એટલે એના પત્નીને કે હવે 2 જણાની રસોઈ બનાવજે, મારી ગણતરી ન કરતી કે. મહારાજ કહે છે કે ભક્તજનો, લોભ છે એને કાયમને માટે તમે જીતજો. એ વખતે કારિયાણી ગામના ખટવાંગ રાજા, ખટવાંગ રાજા એટલે કોણ? માચા ખાચર. કારણ કે એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને અવારનવાર કારિયાણી ગામમાં રામાનંદ સ્વામી જાતા ને સત્સંગ કરાવેલો. તો એ પણ ત્યાં મહારાજે જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો, ત્યારે દર્શન કરવા માટે આવેલા. ઉત્સવ પૂરો થયો, 9મીના દિવસે સભા થઈ. મહારાજને કહે છે કે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે આપ કારિયાણી ગામ પધારી બધાને દર્શન આપી અને બધાને કૃતાર્થ કરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માચા ખાચર, મેં અહીંના રાજાને વરદાન આપેલું છે કે ચાતુર્માસ પર્યંત તમારા નગરમાં હું રોકાઈશ. ચાતુર્માસ પૂરો થાય પછી હું ચોક્કસ તમારે ગામ આવીશ. મહારાજના દર્શન કરી રજા લઈ અને ખટવાંગ રાજા પોતાના ગામ કારિયાણી ગામ જવા માટે નીકળ્યા છે. એમાં રસ્તામાં પોતાના મિત્ર યાભલ ખાચર, એ બંને ભાઈબંધ. તો વિચાર થયો કે મને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે, તો ચાલો મારો મિત્ર યાભલ ખાચરનો જે પરિવાર છે એને પણ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવું. આનું નામ મિત્ર કહેવાય. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે એક જીવને ભગવાનની ઓળખાણ કરાવે તો સારું બ્રહ્માંડ ડૂબવાને આરે હોય અને એ બ્રહ્માંડને તમે ઉગારી લો ને જેટલું પુણ્ય થાય એટલું એક ભગવાનના ભક્તને ભગવાનની ઓળખાણ કરાવો તો ભગવાન એટલા બધા રાજી થાય. માટે ભક્તજનો, આપણા યોગમાં જે આવે ને એને ભગવાનના મહિમાની સત્સંગની વાતો કરીને જીવને ભગવાનમાં જોડવો, આ મોટામાં મોટું કામ છે. માચા ખાચરને વિચાર આવ્યો કે ચાલો યાભલ ખાચરને જઈને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવું. કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો હતો એટલે વરસાદ હતો, રાત્રિનો સમય છે. જ્યાં ગઢડા નામ આવ્યું એટલે તરત જ રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આ ગઢપુર ગામ ક્યાં આવ્યું? તો કે અસ્થિ પશ્ચિમ પંચાલ દેશેશુ જન પાવની ઉન્મદ ગંગેતી નદી વિખ્યાતા નિર્મલોદકા. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, સુંદર મજાની પાવની નદી જેનું નામ છે ઉન્મત ગંગા, જેને આપણે ગુજરાતીમાં ઘેલા નદી કહીએ છીએ, એના કિનારે આ ગઢપુર નામનું સુંદર મજાનું ગામ આવેલું છે. ત્યાં યાભલ ખાચર પોતે ગામ ધણી તરીકે પ્રજાનું પાલન કરી રહ્યા છે. એને 2 પત્નીઓ હતી. એકનું નામ સૂર્યપ્રભા, બીજાનું નામ સોમાદેવી. એમાં પ્રથમ જે પત્ની હતા એના થકી 4 દીકરીઓના જન્મ થયા: જીવબા, લાડુબા, પાંચીબા અને નાનીબા. બીજા પત્ની થકી એક દીકરાનો જન્મ થયો જેનું નામ છે ઉત્તમ, જેને સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાદા ખાચર તરીકે ઓળખીએ છીએ. પણ આ પરિવાર એટલો બધો ધાર્મિક હતો કે જ્યારે સાંજનો સમય થાય ત્યારે બધા ભેગા મળે અને થોડીક વાર શાસ્ત્રોનું વાંચન કરે. નાનો એવો દાદો એને ભગવદ્ ગીતા આપે. દાદા ખાચર ભગવદ્ ગીતાના શ્લોક વાંચે. એમાં જ્યારે યદા યદા એ ધર્મસ્ય આ શ્લોક આવે અને યાભલ ખાચર વિચાર કરે કે ખરેખર આ શ્લોકની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારે આ ધરતી ઉપર 4 બાજુ અધર્મ ફેલાઈ ચૂક્યો છે, ચોક્કસ પરમાત્માનું પ્રાગટ્ય થવું જોઈએ. આમ જ્યાં ચર્ચા ચાલે છે ને એ જ વખતે દરવાજો ખખડ્યો.
અને જ્યાં દરવાજો ખોલ્યો તે સામે પોતાના મિત્ર માચા ખાચરને જોયા. આહા, 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ. એબલ ખાચરને એટલો બધો આનંદ થયો. પધારો પધારો માચા ખાચર, અત્યારે આ વરસાદના સમયે તમે કઈ બાજુ ગયા હતા? તો કહે છે કે મારા ગુરુએ ઉત્સવ કર્યો હતો એટલે સરદાર ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે એભલ ખાચર કહે છે કે તમારા ગુરુ, ઘણીવાર મહિમાને કારણે ગુરુને પણ ભગવાન કહેતા હોય છે. એમ સહજાનંદ સ્વામી તમારા ગુરુ છે એટલે તમે એને ભગવાન કહો છો? કે ના, એ સ્વયં ખુદ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. કોટી જગતણા કરતાર, તેને લીધો છે નરય અવતાર. શિવ બ્રહ્મા ધરે જેનું ધ્યાન, ભાડા મનુષ્ય રૂપે ભગવાન. મેં તો લીધો લૌકિક લાભ, દેવને મળે ન આવો દાવ. સુણી ભૂપ બોલ્યા તે સ્થાન, તમે સાથી જાણ્યા ભગવાન. પછી તો ભગવાનના દિવ્ય ચરિત્રોની વાત કરી. જોત જોતામાં સવાર પડી ગઈ, ખ્યાલ પણ રહ્યો નહીં. ભગવાનનું ધ્યાન કઈ રીતે કરવું એ પણ ખૂબ વિસ્તારથી બતાવ્યું છે. તો કહે છે કે અત્યારે મને પણ ઈચ્છા થાય છે કે સરદાર જઈને ભગવાનના દર્શન કરું, પરંતુ શત્રુનો ભય હોવાને કારણે ઘરથી બહાર નીકળી શકતો નથી. ત્યારે દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાનું કહ્યું છે. અને યાબલ ખાચરે માચા ખાચરને કહ્યું છે કે માચા ખાચર, તમારે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારે ને, ચોક્કસ અમને સમાચાર આપજો, અમે ત્યાં આવીને પ્રભુના દર્શન કરીશું. માચા ખાચરે કહ્યું છે કે ભગવાન આવે એટલે ચોક્કસ તમને સમાચાર આપીશું. આ બાજુ યાભલ ખાચરને મળી અને માચા ખાચર કારિયાણી ગામ આવ્યા છે. આ બાજુ ચાતુર્માસ પૂરો કરી અને સ્વામિનારાયણ ભગવાન સરદાર ગામથી નીકળી અને આજે પ્રથમવાર કારિયાણી ગામ જ્યારે પધારી રહ્યા છે, ત્યારે કારિયાણી ગામના તમામ ભક્તજનો એટલા બધા આનંદમાં આવી ગયા છે. સ્વયં અક્ષરધામના અધિપતિ ભગવાન પધારી રહ્યા છે. અનેક પ્રકારના વાજિંત્રોની સાથે ભવ્યતાપૂર્વક ભગવાનનું સ્વાગત કરી અને પોતાના રાજ દરબારની અંદર ભગવાનની પધરામણી કરી છે, પૂજન કર્યું છે. એ વખતે સ્વામિનારાયણ ભગવાને પૂજન કર્યા પછી મહારાજને કહે છે કે મહારાજ, તમે અહીંયા ક્યાં સુધી રોકાઈશો? ત્યારે મહારાજે કહ્યું છે કે તમારે ત્યાં હું વસંત પંચમી સુધી રોકાઈશ. આ રીતનું વરદાન માંગ્યું છે. અને પછી યાભલ ખાચરને જાણ કરી. યાભલ ખાચરનો પરિવાર ગઢપુર આવ્યો છે, ભગવાનના દર્શન કર્યા છે, ખૂબ આનંદિત થયા છે. પછી તો સ્વામિનારાયણ ભગવાને ત્યાં તલાવ ખોદાયું છે. ગયા છો તમે કારિયાણી ગામ? આજે પણ પ્રસાદીનું તલાવ ત્યાં મોજૂદ છે. મહારાજે અતિરુદ્ર યજ્ઞ કર્યો છે. મહા સુધી પંચમીએ પૂરો થયો છે. અને એ વખતે મહારાજે સભા કરી છે. અને સભાની અંદર મહારાજે ભક્તજનોને કહ્યું છે કે ભક્તજનો, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, તો આ મનુષ્ય જન્મે કરીને પરોપકાર કરજો. એ વખતે મહારાજે સભામાં રંતીદેવ રાજાની વાત કરીશ. તમે બધા સાંભળી છે રંતીદેવ રાજાની કથા? બોલો, રાજા એવો હતો, કહેવાય છે કે દુષ્કાળ પડ્યો, જેટલો અનાજનો સંગ્રહ કરેલો તો બધું અનાજ થઈ રહ્યું. પછી તો પ્રજા રાજાની પાસે આવીને કહે છે કે કંઈ ખાવાનું આપો, ખાવાનું આપો. કહેવાય છે કે રાજાની પાસે પણ કાંઈ નહીં રહ્યું. રાજાએ જ્યારે પ્રજાનું દુઃખ જોયું ને, રાજાથી દુઃખ ન જોયું ગયું.
રાત્રિના સમયે કોઈને ખબર ન પડે એ રીતે પતિ પત્ની દીકરો અને એના પુત્ર વધુ ચારેય જણા રાજ્યનો ત્યાગ કરીને નીકળી ગયા. જંગલમાં ચાલ્યા જાય છે. વરસાદ ન હોવાને કારણે ક્યાંય ફ્રૂટ પણ નથી મળતું, ખાવાની કાંઈ વસ્તુ મળતી નથી. કહેવાય છે કે 48 દિવસના ઉપવાસ થયા. કેટલા? 48 દિવસના. 49મા દિવસે ભગવાનની ઈચ્છાથી થોડુંક ખાવાનું મળ્યું છે, પાસેર જેટલું અનાજ. તો 4 જણા હતા, એ ચારેયના ભાગે વહેંચી અને જ્યાં જમવાની તૈયારી કરે છે તો જમતા પહેલાં એને વિચાર આવે છે કે કોઈ અતિથિ અભ્યાગત આવે તો એને આપીને પછી હું જમું. આ વિચાર તો કરો. 49 દિવસના ઉપવાસ થયા છે, થોડુંક ખાવાનું મળ્યું છે, છતાં એને એવો વિચાર આવે છે કે કોઈક અતિથિ અભ્યાગત આવે તો એને ખાવાનું આપીને પછી આપણે જમવાનું શરૂ કરીએ. અને આપણે તો 18 પ્રકારના પકવાન પીરસીને બેઠા હોય ને ખાવાનું તૈયારી કરતા હોય ને ત્યાં કોઈ અતિથિ અભ્યાગત આવે, છોકરાને કહે દરવાજો બંધ કરી દો. અને યાદ રાખજો કે ભગવાને તમને આપ્યું હોય ને તમે ન આપો ને તો શાસ્ત્રો એમ કહે છે કે એ અભ્યાગત તમારું સારું સુકૃત લઈને ચાલ્યો જાય છે. એને અતિથિ કહેવામાં આવે છે. જેને કોઈ તિથિ નક્કી ન હોય, ગમે ત્યારે આવે. ભગવાને તમને આપ્યું હોય તો કંઈક આપજો. એજી તારે આંગણીએ પૂછીને કંઈક આવે રે, આવકારો મીઠો આપજે. પેલી આપણી સંસ્કૃતિ હતી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિને દેવ જાણી અને એનો સત્કાર કરવો, એનો પૂજન કરવી આપણી સંસ્કૃતિ હતી. ભલે પધાર્યા એને બદલે અત્યારે તો દરવાજે બોર્ડ માર્યા હોય, કૂતરાથી સાવધાન. અને પાછું બોર્ડ નીચે તો એવું ઊભો હોય, આપણને એમ થાય આ કૂતરો હોય છે, બીજું કૂતરું હોય છે. બોલો, એક ભાઈને કૂતરાને ખાવાના બિસ્કિટ જોતા બજારમાં લેવા ગયો. કૂતરાને ખાવાના બિસ્કિટ છે, કૂતરાને ખાવાના બિસ્કિટ છે. દુકાનવાળો કે અહીંયા ખાવા છે, ઘરે લઈ જવા, તારામને કૂતરામાં કંઈ ફેર નથી. માણસ એટલા બધા ઉતરા પાડ્યા કૂતરા. પેલા માણસો ગ્રસ્તના ઘરે આંગણે ગાય બાંધેલી, તુલસીનો કિયારો હોય, એ તમારે સારું હોય છે. તે પછી કહેવાય છે કે એક અતિથિ અભ્યાગત આવ્યો, ભૂખ્યો હશે તો રાજાએ પોતાના ભાગનું આપી દીધું, ચારેયના ભાગનું આપી દીધું, ખાઈ ગયો. પછી જેટલું પાણી હતું એ પીવા માટે આપ્યું, તો એ પણ કેટલું ઊંધો, જેટલું પાણી પીવાય એટલું પીધું, બાકીનું પાત્ર ફોડીને પાણી બધું ઢોળી નાખ્યું. છતાંય રંતીદેવ રાજાને એના પ્રત્યે ક્રોધ નથી આવ્યો. અને એ વખતે જે રંતીદેવ રાજા બોલે છે ને, એ શાસ્ત્રોની અંદર લખાણું. રંતીદેવ રાજા કહે છે કે ઓહો, આટલા દિવસે પણ જે અમારી પાસે અનાજ હતું એ અભ્યાગત અતિથિના ઉપયોગમાં તો આવ્યું ને. આટલો જ જ્યાં મનથી વિચાર કરે છે એ જ વખતે જે અતિથિ હતો ને, ભિખારી હતો, એમાંથી સાક્ષાત ધર્મરાજા પ્રગટ થઈ ચૂક્યા. કહે છે કે માગ માગ, તો કહે છે કે પ્રજાનું દુઃખ હોય અમને પ્રાપ્ત થાય, અને અમારું જે કાંઈ સુકૃત હોય એના પુણ્યના પ્રતાપે પ્રજા સુખી બને. ત્યારે ધર્મરાજા કહે છે કે બીજાનું દુઃખ લે ને, એના જીવનમાં કોઈ દી દુઃખ આવે નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રંતીદેવ રાજાએ જે રીતે પરોપકાર કર્યો હતો એ રીતે માણસ માત્રે મનુષ્ય દેહ આપ્યો હોય તો પરોપકાર કરી લેજો. બીજાનું દુઃખ જોઈને જેનું દિલ દુઃખ દ્રવે નહીં, તો મહારાજ કહે છે કે એ તો પથ્થર છે, પથ્થર. મેં એક વર્ષો પહેલાં એક સરસ મજાની વાત સાંભળેલી કે માણસ કેટલો નિષ્ઠુર હોય છે. એક મુંબઈના શેઠ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. એમાં બરાબર ધંધુકા બસ સ્ટેન્ડ આવ્યું, ઉનાળાનો સમય. તો
તો તમને ખબર હોય કે બસ સ્ટેન્ડમાં નાના નાના છોકરાઓ ગરીબ ઘરના ઓલા પાણી વેચતા હોય, પાણીનો ઓલો ઠંડુ પાત્ર હોય, તો એક છોકરો કોઈ લો પાણી, ઠંડુ પાણી, ઓલા શેઠને તરસ લાગેલી, મુંબઈવાળા શેઠ હતા ને, લાખોપતિ હતા. છોકરાને બોલાય કે અહીંયા આવવું જોઈએ. તો કહે છે કે શું ગ્લાસની કિંમત રાખી? તો કે શેઠ 50 પૈસા. તો કે લાવ એક ગ્લાસ. છોકરાએ પાણીનો ગ્લાસ આપ્યો. શેઠે પાણીનો ગ્લાસ પીધો, છોકરાને ગ્લાસ પાછો આપ્યો. 50 પૈસા આપવા માટે શેઠે ખીચામાં હાથ નાખ્યો તો રૂપિયો નીકળ્યો. છોકરાને કહે છે કે તું 50 પૈસા પાછા આપ તો હું તને રૂપિયો આપું. છોકરો કે હું ગરીબ ઘરનો છોકરો છું, સવારમાંથી નીકળ્યો, હજી કાંઈ વેચાણ થયું નથી, મારી પાસે કશું જ નથી એમ. ઓલો શેઠ કહે છે કે તું 50 પૈસા પાછા આપ તો હું તને રૂપિયો આપું. ઓલો છોકરો કરગરી રહ્યો છે કે મારી પાસે પૈસા નથી. આ લાખોપતિ હતો છતાંય હાથની અંદર ઓલો રૂપિયો પકડી રાખ્યો છે. એમાં બરોબર બસ ઉપડી. બસ ચાલુ થઈ. ધીમે ધીમે ઓલો છોકરો પાછળ દોડી રહ્યો છે. શેઠ 50 પૈસા. એમાં બસે સ્પીડ પકડી. છોકરો દોડી રહ્યો છે. ઠેસ વાગી, છોકરો પડી ગયો, પાત્ર ફૂટી ગયું. શેઠના હાથમાં રૂપિયો હતો ને, એ નરાધમ એ રૂપિયો ખીચામાં પાછો નાખતા હું બોલ્યો ખબર છે? એ કે આજ 50 પૈસા તો બચી ગયા ને, ખરેખર આને માણા ન કહેવાય પણ સમાજની લાશ કહેવાય. કે ભગવાને જેને લાખો રૂપિયા આપ્યા છે, એક ગરીબ ઘરનો છોકરો 50 પૈસા આપવા માટે તૈયાર ન થયો ને, એને ખરેખર જીવવાનો અધિકાર નથી એમ. એટલા માટે વાલા ભક્તજનો, ભગવાને કાંઈક આપ્યું હોય ને તો આ દેહ કરીને પરોપકાર કરી લેજો. કોઈ દુઃખી હોય એને ઉપયોગી બનજો. સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામથી નીકળી અભલ ખાચરનો જે પરિવાર, એનો પ્રેમ અને ભાવ જોઈ સંવંત 1861 માસ સુધી એકાદશીના દિવસે પ્રથમવાર ગઢપુર પધાર્યા છે. ત્યારે ગઢપુરના બધાય ભક્તજનોએ ભગવાનનું ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું છે. અભલ ખાચરે પરિવાર સાથે ભગવાનનું પૂજન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા અને કાયમને માટે ગઢપુર રોકાવાનું વરદાન આપ્યું છે. અને વાલા ભક્તજનો, પછી સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં રહી અને જે ચરિત્રો કરેલા છે એ બધી જ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અત્યારે કથાનો સમય પૂરો. હરિનામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કથા કરીને વિહારી સ્વામીને થાક લાગવો જોઈએ, તમને સાંભળીને થાક લાગવો જોઈએ નહીં. અને જય તમે એવી માઈક આંગલી બોલાવો છો ને તો એવું લાગે છે કે જાણે કથા સાંભળી જ નથી. બે હાથ ઊંચા કરીને ભગવાનનો જોરથી જય ના